પછી છેલ્લે જોયું જમીન. હવે આ નેક્સ્ટ આખો ટોપિક છે આપણો કે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા. એટલે આપણને ખબર છે કે આપણે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા જેવી આપેલી કે જેમાં આપણે કીધેલું કે પૃથ્વી ઉપર જે અથવા તો જીવાવરણમાં જે સજીવો વસે છે એ સજીવ અને સજીવ અને પર્યાવરણના અજૈવિક ઘટકો અથવા તો અજૈવિક કારકો અથવા તો પરિબળો એની સાથેની આંતરક્રિયા મતલબ એની વચ્ચે કંઈક ના કંઈક રિલેશન છે, એનો અભ્યાસ એટલે જ આપણે પરિસ્થિતિ વિદ્યા કીધી. તો એવા અજૈવિક પરિબળો એટલે કે અજૈવિક કારકો અને એના સામે સજીવો કેવી પ્રતિક્રિયા આપે એ હવે આપણે આમાં જોવાનું છે. તો અહીંથી હારે જોતા જાજો કે એ વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત સ્વરૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. ઓકે, હવે હું આ રીતના તમને અંડરલાઈન કરતો જઈશ, ટેક્સ્ટબુકમાંથી અહીંયા વાંચતો જઈશ. આ બેઠે બેઠી આપણી ટેક્સ્ટબુક જ છે અને એને એક્સપ્લેન કરતો જઈશ. ઓકે, તો આ શું કીધું છે આપણને કે નૈસર્ગિક નિવાસસ્થાનમાં જે અજૈવિક પરિસ્થિતિ છે એટલે આપણે જે પરિબળો જોયા એ પરિબળો સમય જતા ગમે ત્યારે બદલાઈ શકે છે અને જ્યારે એમાં પરિવર્તન આવે ત્યારે એમાં રહેતા અથવા તો એ વસવાટમાં રહેતા સજીવોનું શું થાય એના વિશે હવે આપણે આમાં જોવાનું છે. ઓકે, તો આ પ્રકારના નિવાસ સ્થાનમાં રહેવાવાળા સજીવો કેવી રીતે આવી તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરે છે તથા તે પરિસ્થિતિમાં પણ એ કેવી કાંઈક વ્યવસ્થા કરે છે જેના કારણે એ વસવાટમાં એ પોતે શું થાય, ટકી રહે. ઓકે, આનો આપણે જવાબ મેળવવાનો છે, પરંતુ આ પ્રશ્નનો જવાબ આપણને પહેલા આપીએ એ પહેલા કદાચ આપણે એ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવને શા માટે સંતાપ પમાડે અથવા તો માનસિક મૂંઝવણમાં મૂકે છે. એટલે પહેલા તો આપણે એ જોવું જોઈએ કે આવું પર્યાવરણ બદલાશે. આપણે બે વસ્તુના આન્સર આપવાના છે. એક તો વિવિધ પર્યાવરણમાં રહેલા પરિબળ બદલાય ત્યારે સજીવ કઈ રીતના એનો સામનો કરે, અને એ તો આપણે પછી આન્સર આપવાનો. એ પહેલા આપણે એવું જોવાનું છે કે આ બદલાતી પરિસ્થિતિથી સજીવને શું થશે કે જેને કંઈક ના કંઈક આ રીતના અનુકૂલન સાધવા પડે કે પોતાએ પ્રતિચાર આપવો પડે. ઓકે, તો અહીંયા સુધી આપણે બે પ્રશ્ન જોયા કે આપણે શું જાણવાનું છે. હવે સજીવો એ આશા રાખી શકે છે કે તેના અસ્તિત્વના લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું હશે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક કાર્યને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે છે અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો કરે છે. આ શું કહે છે કે આપણે જે વસવાટમાં રહેતા હોય ને આપણે લાખો વર્ષનો સમયગાળો લીધો હશે એ વસવાટમાં સેટ થવા માટે. શા માટે સેટ આપણે અહીંયા થવાનું હોય કે વસવાટની પરિસ્થિતિમાં આપણે આપણું મેક્સિમમ કાર્ય આપી શકે, આપણી બધી દેહધાર્મિક ક્રિયા મહત્તમ દરે થાય એ માટે આપણે લાખો વર્ષ સુધી વસવાટમાં આપણે અનુકૂલિત થયા હશું. ઓકે, નેક્સ્ટ આગળ. આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો કરે છે. મતલબ આપણે એ પર્યાવરણમાં એટલા માટે વસી શકીએ છીએ કે આપણે અહીંયા મેક્સિમમ બધી કાર્યવિધિ આપણે કરી શકતા હોઈએ. ઉદાહરણ તરીકે આ સ્થિરતા મતલબ કે આવી સ્ટેબિલિટી આપણે જે તે કોઈ પણ સજીવ હોય એ કોઈ પણ પર્યાવરણમાં રહી શકે કારણ કે એમણે કંઈક સમસ્થિતિની જાળવણી કરી હશે. સમસ્થિતિ એટલે શું? તો કે તમે જે પર્યાવરણમાં વસવાટ કરો છો, રહો છો, એ વસવાટમાં એ પર્યાવરણમાં ભલે બહારના પરિબળો બદલે પણ તમે અંદરની સ્થિતિને તમારી નોર્મલ જેવી છે એવી ને એવી જાળવી રાખો, એને તમે સમસ્થિતિ જાળવી કહેવાય. શું કહેવાય એને? સમસ્થિતિની તમે જાળવણી કરી એમ કહેવાય. હવે આવી સમસ્થિતિ જાળવવા માટે આપણે અંદરથી બે વસ્તુને મેન્ટેન કરતા હોય. પહેલી વસ્તુ જો અહીંયા ધ્યાનથી જોજો, અહીંયા મેઇન આપ્યું છે કે ઉદાહરણ તરીકે આ સ્થિરતા એટલે કે નિરંતરતા એ દેહજળના ઇષ્ટતમ તાપમાનની મતલબ આપણે સમસ્થિતિ બે રીતે જાળવી શકીએ. એક તો આપણે ટેમ્પરેચર મેન્ટેન કરીને અને બીજું કે આશ્રુતિની સાંદ્રતાના સ્વરૂપમાં હોઈ શકે. કોઈ પણ સજીવ આ બે રીતના સમસ્થિતિ જાળવતો હોય. કઈ રીતના? તો કે ભલે બહારનું ટેમ્પરેચર બદલાય કે વધે કે ઘટે, એક તો એ પોતાનું આંતરિક એટલે કે અંદરનું પર્યાવરણનું ટેમ્પરેચર જાળવી રાખે અને બીજું કે બહારની સાંદ્રતા ગમે એવી હોય, વધારે હોય ઓછી હોય, પણ એ પોતાની અંદરની સાંદ્રતા શું કરે? જાળવી રાખે. આદર્શ રીતે ત્યારે સજીવો તેની આંતરિક પર્યાવરણની સ્થિરતા
જાળવવા પ્રયત્ન કરશે, પછી ભલે વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિ તેના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું વલણ ધરાવે. એટલે કે દરેક સજીવ જે વસવાટમાં વસે છે ત્યાં ભલે આજુબાજુના પરિબળ એમાં એની અંદરની સમસ્થિતિને બગાડવા અથવા તો એનામાં ચેન્જ લાવવા ટ્રાય કરે, પણ સજીવ તો હંમેશા એવું જ પોતે ધારતો હોય કે અંદરની પરિસ્થિતિ શું થાય, જળવાઈ રહે. હવે આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સમજવા માટે આપણે એક સારું એવું ઉદાહરણ લઈને ચર્ચા કરવાની છે. ઓકે, એટલે આ તમે જોયું છે લખાણ બહુ આમ તેમ છે, આને હું શોર્ટમાં કહું, બરાબર, અહીંથી અહીંયા સુધીનું લખાણ, બરાબર, અહીંયા સુધીનું શોર્ટમાં કહું, ફરીથી સાંભળજો કે આપણે શું કીધું કે આપણે જે તે પર્યાવરણમાં રહેતા હોય ત્યાં વસવાટ આપણે જે કરીએ છીએ એ પર્યાવરણના અજૈવિક પરિબળો એ સમય સાથે સતત શું થતા હોય, બદલાતા હોય. તો આપણને બે પ્રશ્ન થાય કે આટલા બધા બદલાતા પર્યાવરણની સ્થિતિમાં સજીવ એક તો કઈ રીતે રહેતો હશે, અને બીજું કે આ બદલાતા પર્યાવરણીય પરિબળ સજીવને કઈ રીતના ઇફેક્ટ કરતા હોય. ઓકે, હવે આ સમજવું હોય તો આપણે પહેલા સમસ્થિતિ એટલે શું એ સમજવું પડે. હવે સમસ્થિતિ એટલે શું, તો કે કોઈ પણ સજીવ જે જે રહેઠાણમાં વસવાટ કરે છે ત્યાં લાખો વર્ષથી એને કંઈક એવા અનુકૂલનો સાધ્યા હશે કે જેના કારણે એ પોતાની સમસ્થિતિને જાળવે. હવે સમસ્થિતિ એટલે શું, તો કે અંદરની આંતરિક પર્યાવરણીય સ્થિતિ બહાર ભલે વાતાવરણમાં બદલાવ આવે પણ પોતાની આંતરિક પરિસ્થિતિને જાળવી રાખવી એને સમસ્થિતિની જાળવણી કરી કહેવાય. આ સમસ્થિતિ જાળવવા સજીવે શું કરવું પડે, તો કે બે વસ્તુ કરવી પડે. એક તો એને પોતાનું બોડીનું ટેમ્પરેચર જાળવવાનું અને બીજું એને પોતાની આશ્રુતિનું નિયમન કરવાનું. આ બે વસ્તુ એ પ્રોપર મેન્ટેન કરે અંદરની બાજુ, એનો મતલબ એને સમસ્થિતિની જાળવણી કરી કહી શકાય. હવે આપણે ઉદાહરણથી આ સમજવાનું છે, ધ્યાનથી સાંભળજો. સારું એવું મસ્ત ઉદાહરણ છે, મજા આવી જાય એવું. કે માની લો કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિનું એની પરિસરનું મતલબ આજુબાજુનું ટેમ્પરેચર જ્યારે 25°C હોય, બરાબર, ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા માટે સક્ષમ હોય છે. એટલે ધારો કે હું અહીંયા માનો કે લેક્ચર લઉં છું, બરાબર, તો આ લેક્ચર મારે જ્યારે લેક્ચર લેવાનો હોય ત્યારે મને આજુબાજુનું ટેમ્પરેચર 25°C હશે ને ત્યારે મને મજા આવશે લેક્ચર લેવાની, હું પ્રોપર કામ કરી શકીશ. જો ટેમ્પરેચર વધશે તો મને બહુ ગરમી થવા લાગશે, તો મને આમાં લેક્ચર લેવાની મજા નહીં આવે. અને બીજી વસ્તુ કે ટેમ્પરેચર બહુ ઘટી ગયું તો મને બહુ ઠંડી લાગવા માંડે, તો પણ મને લેક્ચર લેવાની મજા નહીં આવે. તો એ મેક્સિમમ વ્યક્તિ કાર્ય ક્યારે કરી શકે છે, એનું મેક્સિમમ એફર્ટ ક્યારે આપી શકે, જ્યારે પરિસરનું એટલે આજુબાજુનું ટેમ્પરેચર કેટલું હોય, 25°C હોય ત્યારે. ઓકે, હવે સાંભળજો આગળ. હવે જ્યારે બહાર દઝાડી નાખતી ગરમી હોય એટલે બહુ ટેમ્પરેચર વધારે હોય અથવા તો થીજવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે. હવે આ મને તો લેક્ચર લેવાનો છે ગમે એમ રીતના, બરાબર, તો હું તો એવું જ ધારીશ કે આજુબાજુનું ટેમ્પરેચર એટલે મારી સ્થિતિ છે આજુબાજુની એનું ટેમ્પરેચર કેટલું જળવાઈ રહે, 25°C. ભલે બહાર વાતાવરણમાં ગરમી હોય કે ઠંડી હોય. ઓકે, હું એવું ઈચ્છીશ કે મારી આજુબાજુનું ટેમ્પરેચર હંમેશા કેટલું રહેવું પડે, 25°C, અને તો જ હું મારું 100% એફર્ટ આપી શકીશ. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. તે તેની સમસ્થિતિને મુસાફરી કરતી વખતે કારમાં હોય કે પોતાના કાર્યસ્થળે હોય, મતલબ એને જે કામ કરવાનું છે ત્યાં હોય, તો જે ઉનાળો હશે તો એ પોતાની આજુબાજુનું ટેમ્પરેચર 25°C કોનાથી જાળવશે, વાતાનુકૂલક એટલે કે એસી થી. ઓકે, એર કન્ડિશન કૌંસમાં લખ્યું છે. તથા શિયાળામાં જો એને આ રીતના હોય કે ઘરમાં હોય, મુસાફરી કરતા હોય કે આપણને ખબર છે, અથવા તો આપણે કાર્યસ્થળે હોય તો આપણે તાપક સગડી એટલે કે હીટરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્યારે ભલે તેને અથવા તો તેણીની આસપાસનું હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય હોય તેમ છતાં તેણીની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે. ઓકે, એટલે આજુબાજુ ટેમ્પરેચર ખૂબ ભલે વધારે હોય કે ઓછું હોય પણ આપણે પરિસરનું ટેમ્પરેચર ક્યાં તો એસી થી અને ક્યાં તો હીટરથી પોતે મેન્ટેન કરીએ છીએ, અને એટલા માટે આપણે હંમેશા મહત્તમ કાર્ય કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. અહીં વ્યક્તિને સમસ્થિતિ અથવા તો દેહધાર્મિક અથવા તો શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધન દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. એટલે મેં આખી વસ્તુ કઈ રીતના મેનેજ કરી, મારી અંદરથી કઈ ફેરફાર નથી થયો શરીરમાં. ઓકે, પણ મેં કૃત્રિમ રીતે બહારથી એસી અથવા તો હીટરનો ઉપયોગ કરી અને આ પરિસ્થિતિને મેન્ટેન કરી. પણ બીજા સજીવો આવી હાલતનો સામનો કેવી રીતે કરતા હશે એ આપણે એની શક્યતા દ્વારા સમજવાનું છે. ઓકે, તો આપણને 4 શક્યતા સમજવાની છે. એમાંની પહેલી શક્યતા છે નિયમન કરવું અથવા તો રેગ્યુલેટ કરવું. ઓકે,
તો આ ખાસ સમજો, આ ડિટેલમાં પૂછાઈ શકે મોટા પ્રશ્ન તરીકે. ઓકે, અને આ દરેકે દરેકમાંથી કઈ ના કઈ પ્રશ્ન આવી શકે. તો કેટલાક સજીવો દેહધાર્મિક, એટલે કે ક્યાં તો ફિઝિયોલોજીકલી એમાં એનું આચરણ આવે, અથવા તો વર્તણૂક આવે, અથવા તો એવું કોઈ પણ કામ આવે, એના સાધન દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા કેવા હશે? સક્ષમ હશે. કે જેવો શરીરનું તાપમાન, આપણે જો સમસ્થિતિ જ્યારે પણ મેન્ટેન કરવાની આવે ત્યારે બે બાબતની જ ખાલી ચર્ચા કરીશું. એક તો શરીરનું ટેમ્પરેચર જાળવવું, અને બીજું આશ્રુતિ જાળવવું. ઓકે, તો અહીંયા પણ એ જ કીધું છે કે જેવો શરીરનું તાપમાન, એટલે કે દૈહિક તાપમાન તથા આશ્રુતિ સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. આવા મુખ્ય બે જ સજીવો એવા છે. ઓકે, ઉચ્ચ કક્ષાના સજીવની વાત કરીએ, એક તો બધા પક્ષી, મતલબ વિહંગ અને સસ્તન, આ બે એવા છે. અને પ્લસ એક નિમ્ન કક્ષાના, ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી, આ સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન, એટલે કે ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન કરવા માટે કાર્યદક્ષ છે. એટલે યાદ રાખો કે સમગ્ર સજીવ સૃષ્ટિમાં મુખ્ય આટલા જ સજીવો, આટલા મતલબ કયા કયા? એક તો વિહંગ, એટલે કે પક્ષી, સસ્તન, કેટલાક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી, એ જ ખાલી આવી સમસ્થિતિ જાળવી શકશે, મતલબ કે પોતાનું ટેમ્પરેચર અને આશ્રુતિનું નિયમન કરી શકશે. ઉદ્વિકાસકીય રીતે જીવશાસ્ત્રી માને છે કે સસ્તન પ્રાણીની સફળતા એ તેના શરીરની તાપમાન જાળવી રાખવાની ક્ષમતાના કારણે જ છે. પછી ભલે એ એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં રહેતા હોય. એટલે વૈજ્ઞાનિકો તો એવું જ માને છે કે અત્યારે સૌથી સફળ સજીવને આપણે સસ્તન છીએ. ઓકે, એ શા માટે છીએ? તો વૈજ્ઞાનિકો એવું માને છે કે આપણે આપણું ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ છીએ શરીરનું, અને એટલા માટે જ આપણે પછી ભલે પછી એન્ટાર્કટિકામાં, જ્યાં ખૂબ ઠંડો પ્રદેશ હોય, ત્યાં રહેતા હોય, અથવા તો આપણે સહારાના રણમાં હોય, પણ આપણે આપણી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ છીએ, અને એટલા જ માટે આપણે સૌથી સફળ એવા સજીવો છીએ. ઓકે, મોટા ભાગના સસ્તનો દ્વારા તેના શરીરનું તાપમાન નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે જેવી આપણે મનુષ્ય અપનાવીએ છીએ. બરાબર? એટલે સસ્તન કેટેગરીમાં બધા જ સજીવો આવી જાય, પછી એમાં મનુષ્ય આવી જાય. અને આપણે જે મનુષ્ય જે ક્રિયાવિધિ અપનાવીએ, આપણું બોડીનું ટેમ્પરેચર 37°C જળવાઈ રહે માટે, એવા જ બીજા સજીવો પણ અપનાવે છે. મતલબ બીજા સજીવો એટલે સસ્તન કેટેગરીના. ઓકે, આગળ આપણે શરીરનું તાપમાન 37°C સ્થાયી રાખીએ છીએ. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન એ આપણા શરીરના તાપમાન કરતા વધારે હોય ત્યારે આપણે અતિશય પરસેવો થાય છે. હવે જો એસી બહાર તાપમાન વધી ગયું તો એસી થી મેન્ટેન કરવું, એ તો આપણી કૃત્રિમ વસ્તુ થઈ ગઈ, સાધનની વાત થઈ. પણ બધા સજીવો છે સસ્તન, એ તો એસી કઈ ફિટ ન કરે. બરાબર? ધારો કે ગાય ભેંસ છે, એ થોડા એસી ફિટ કરવાના છે, તો એ લોકો કઈ રીતના મેન્ટેન કરે? એટલે અહીંયા ઓલ ઓવર સસ્તનની વાત કરી છે. આપણે મનુષ્ય તો, કાળા માથાનો માનવી તો ગમે એમ કરીને ટેમ્પરેચર મેન્ટેન કરી શકશે. ઓકે, તો એ લોકોની વાત કરી છે. એટલે આમાં સમગ્ર સસ્તન આવી ગયા, ખાલી મનુષ્ય નહીં. તો અંદર ધ્યાન આપજો કે જ્યારે તાપમાન ખૂબ વધી જાય ત્યારે શરીરનું તાપમાન, બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવા આપણે અતિશય પરસેવો પેદા કરીએ છીએ. ઓકે, અને ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી શીતળતા એવી જ છે કે જે રણમાં શીતક તરીકેની કામગીરી કરે છે. એટલે જ્યારે બહુ બોડીનું આજુબાજુનું ટેમ્પરેચર વધી જાય એટલે આપણે શું કરીશું? પરસેવો પેદા કરીશું. અને પરસેવો પેદા કરીને આપણને ખબર હોય કે જ્યાં પરસેવો થયો એને આપણે ટચ કરીએ તો એ ઠંડો ભાગ લાગે. તો આ એવી જ વસ્તુ થઈ ગઈ જે રણ પ્રદેશમાં એસી નું કામ કરે છે. ઓકે, નેક્સ્ટ આગળ, એ રીતના શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37°C કરતા ખૂબ વધારે નીચું જતું રહે ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ. આપણને ખબર હોય તો આપણે ધ્રુજવા લાગીએ, વાઇબ્રેશન મારીએ. અને આ વાઇબ્રેશન એટલે બીજું કઈ નહીં, એક પ્રકારની શું થઈ? કસરત થઈ, જેનાથી શું થાય? ગરમી પેદા થાય છે, ઉર્જા પેદા થાય છે, અને આપણી બોડીને ગરમી મળે છે. ઓકે, તો આ રીતના જ્યારે ટેમ્પરેચર ખૂબ નીચું જતું રહે ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ અથવા તો ધ્રુજારી પામીએ છીએ, જે એક પ્રકારની કસરત છે, જેનાથી શું પેદા થાય છે? ઉષ્મા. અને આપણા શરીરનું ટેમ્પરેચર એ પાછું કેવું આવે છે? ઊંચું. જ્યારે બીજી બાજુ આપણે વનસ્પતિની વાત કરીએ તો એ કોઈ પોતાની આવી આંતરિક પરિસ્થિતિને જાળવવા માટે આવી કોઈ ક્રિયાવિધિ દર્શાવી શકતા નથી. એટલે આપણે વનસ્પતિને ક્યારે પરસેવો પેદા કરતા અથવા તો ઠંડી જ્યારે બહુ વધી જાય ત્યારે ધ્રુજતા જોઈ છે? નહીં. તો આવું માત્ર સસ્તન જ કરી શકે છે. અને એટલા માટે આપણા જેવા સજીવોને રેગ્યુલેટર્સ અથવા તો નિયમન કરે છે,
એવી રીતના આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. ઓકે, નેક્સ્ટ બીજું જોઈએ, કન્ફોર્મર્સ સજીવો અમુક અમુક મતલબ મોટાભાગના સજીવો તો આવા જ છે, ખાલી સસ્તન અને વિહંગો જેવા છે કે જે આ રીતના ટેમ્પરેચરને મેન્ટેન કરી શકે છે, ભલે બહારનું ટેમ્પરેચર વધે અથવા તો ઘટે. તો આપણને કેવા સજીવો કહેવાશે કહેશે કોઈ? અહીંયા ખાસ યાદ રાખજો, હું એક લખું છું કે સસ્તન, ઓકે, અને બીજું કોણ? વિહંગ. આ બે સજીવોને સમતાપી સજીવો કહેવાય. કેવા સજીવો? સમતાપી. અથવા તો આના માટે એક બીજો વર્ડ વપરાય છે, ઉષ્ણ રુધિર વાળા પ્રાણી. ઓકે, અને એનો મતલબ એવો થાય કે આપણે આજુબાજુનું ટેમ્પરેચર વધે કે ઘટે, આપણી બોડીનું ટેમ્પરેચર જાળવી શકીએ એટલું ને એટલું, જેટલું છે એટલું, એટલે આપણને કહેવાય કેવા પ્રાણી? સમતાપી પ્રાણી. ક્લિયર? જ્યારે મોટા ભાગના સજીવો અહીંયા આવશે એ બધાને અસમતાપી કહેવાય. મોટા ભાગના એટલે આ બે ને બાદ કરતા બધા. ઓકે, બધી વનસ્પતિ પાછી એમાં આવી જાય. અથવા તો એને કહેવાય શીત રુધિર વાળા પ્રાણી. શીત રુધિર વાળા પ્રાણી. અથવા તો આ નો યાદ રહે ને તો આટલું ખાલી યાદ રાખો, ABC. ઓકે, એ મતલબ એ એટલે જો અહીંયા યાદ રાખો, ઉષ્ણ રુધિર, સોરી, સી એટલે કોલ્ડ બ્લડેડ અને એ એટલે અસમતાપી. આ બે વર્ડ યાદ રાખો. ઓકે, આટલું યાદ રાખશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. સી એટલે શું? કોલ્ડ બ્લડેડ. કોલ્ડ મતલબ કેવા? શીત રુધિર વાળા. તો શીત રુધિર વાળા હંમેશા એ એટલે કેવા હોય? અસમતાપી. ક્લિયર? અને આ યાદ રહી જાય એટલે ઓટોમેટિક એનાથી ઓપોઝિટ આ હોય, આ અસમતાપી હોય તો અસમતાપી, આ કોલ્ડ બ્લડ વાળા હોય તો આ ઉષ્ણ રુધિર વાળા હોય, વાર્મ બ્લડ વાળા. ક્લિયર? તો આ રીતના યાદ રાખવાનું છે. હવે બીજા સજીવો, મતલબ આ જે વાત કરીએ છીએ આપણે, અસમતાપી સજીવો કેવા હોય, એ કન્ફોર્મર્સ શા માટે કહેવાય? તો ધ્યાન આપજો કે પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી, મતલબ મોટા ભાગના સજીવો અને લગભગ બધી જ વનસ્પતિ એ તેનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેમના શરીરનું તાપમાન એ આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાતું રહે છે, અને બદલાતું રહે છે એટલે જ એને કહેવાય છે કેવા પ્રાણી? અસમતાપી. ઓકે, તાપમાન ચેન્જ થયા રાખે પર્યાવરણના ટેમ્પરેચર મુજબ. ઓકે, જલીય પ્રાણીઓમાં દેહજળની આશ્રુતિની સાંદ્રતા એ જે તેમની આસપાસની હવા અને પાણીની સાંદ્રતા મુજબ બદલાય છે. જેમ ટેમ્પરેચર બદલાય એમ અમુક સજીવ, આ સ્થળજ સજીવની વાત હતી ટેમ્પરેચરના કિસ્સામાં, પણ જે લોકો જલદ સજીવ હોય, બરાબર, જેમ કે માછલી છે, મત્સ્ય, એ સસ્તન ને વિહંગમાં ન આવે, મત્સ્ય અલગ જ આવે. તો મત્સ્યના કેસમાં એ પોતાની સમસ્થિતિ કઈ રીતના જાળવે? તો કે બહારનું આશ્રુતિ જો વધારે હોય તો પોતાની શરીરની વધારે, મતલબ ઇન શોર્ટ બહારના પાણી મુજબ એ પોતાની આશ્રુતિને શું કરે? મેન્ટેન કરશે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. આ પ્રાણી અને વનસ્પતિ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે, મતલબ એને અનુવર્તી કહેવાય. અનુવર્તી મતલબ અનુકૂળ થાય એવા, અથવા તો એને કહેવાય કન્ફોર્મર્સ. ઓકે, અહીંયા લખ્યું છે, સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણને એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થયા અને નિયામકી સજીવ ન બની ગયા. ઓકે, હવે જો આ સજીવો છે ને, સસ્તન અને વિહંગ, એને ઘણા બધા ફાયદા, બેનિફિટ્સ મળે છે, અને એટલા માટે જ સસ્તન છે એ સૌથી પ્રભાવી સજીવો છે પૃથ્વી પરના. ઓકે, તો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે આટલા બધા ફાયદા છે સમતાપી બનવાના અથવા તો રેગ્યુલેટર્સ બનવાના, તો શા માટે આ લોકો એવું નથી વિચારતા કે પોતે કન્ફોર્મર્સ માંથી વિકાસ પામીને રેગ્યુલેટર બની જાય? ઓકે, તો એના ઘણા બધા કારણો છે. જોઈએ આગળ શું કહે છે. આટલી વસ્તુ ખબર પડી હું શું કહેવા માંગુ છું? અહીંયા શું લખેલું છે આપણને અહીંથી, કે આપણે ઉપર જે અહીંથી સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણના લાભ ઘણા બધા છે, જે સસ્તન અને કોને મળે છે? વિહંગને. ઓકે, તો આપણને આવશ્યક એ પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈ અને નિયામકી, મતલબ આ પહેલી કેટેગરીના જે સજીવો છે, અનુકૂલક મતલબ આ અને નિયામકી મતલબ આ, તો આમાંથી વિકાસ પામીને શા માટે નિયામકો નથી બની જતા? ઓકે, તો એના માટે ફરી પાછું આપણે આગળનું જે એસી વાળું ઉદાહરણ લીધું હતું એને જોઈએ. આપણે ઉપર જે મનુષ્યના સાદ્રશ્ય ઉદાહરણનો અભ્યાસ કર્યો છે, ઉપયોગ કર્યો, તેને યાદ કરો. હવે આપણને ખબર છે કે બહારનું ટેમ્પરેચર વધે, બરાબર,
તો એસી ફિટ કરાવવાથી આપણે સારું એવું કામ કરી શકીએ છીએ. ઓકે, પણ હવે આપણે એવું વિચારવું પડે કે આ બધાને ખબર જગ જાહેર વાત છે કે આપણે વ્યવસ્થિત કામ કરવું તો એસી મુકાઈ દેવાય, પણ વિચારો કે શું બધા લોકો એસી એને અફોર્ડ કરી શકશે? બધા લોકોને એસી પરવડશે નહીં. ઓકે, તો અમુક લોકો એવું વિચારે છે, ગરીબ લોકો છે બરાબર, એવું વિચારે કે આપણે એસી મુકાવવા માટે એટલા બધા પૈસા નથી આપણી પાસે, તો આપણે પરસેવો પેદા કરી લઈએ. આમે મેન્ટેન તો થવાનું જ છે બોડીનું ટેમ્પરેચર, એ સસ્તન જ છે, પછી પૈસાવાળા હોય કે ગરીબ હોય. તો એ લોકો શું વિચારે કે ભાઈ આપણે એસી નથી મુકાવવું, આપણે ભલે પરસેવો પેદા થતો અને આપણે થોડીક એસી વાળા લોકો ભલે 100% એફિશિયન્સીથી કામ કરશે, પણ આપણે થોડુંક લોઅર એફિશિયન્સીથી કામ કરીશું. ઓકે, તો એના વિશે આપ્યું છે, જો અંદર ધ્યાન આપજો કે આપણે ઉપર જે મનુષ્યના સાદ્રશ્ય ઉદાહરણનો ઉપયોગ કર્યો તેને યાદ કરો. કેટલા લોકોને નહીં ગમે કે તેની પાસે પણ એક વાતાનુકૂલક એટલે એસી હોય, અને કેટલા લોકો એવા છે કે જેઓને તે પરવડી શકે અથવા તો એ ખરીદી શકે. તો ઘણા લોકો સર્વથા એવા છે, એટલે મોટા ભાગના બધા લોકો એસી અફોર્ડ ન કરી શકે, મેન્ટેન મતલબ એને કેવડાવે એમ. ઓકે, તો મોટા ભાગના લોકો એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનામાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપ અનુકૂલતમ કામગીરીથી સંતોષ માની લે છે. ઉપ અનુકૂલતમ મતલબ એ મેક્સિમમ એફર્ટ ભલે ના આપી શકે, એનાથી થોડોક લોઅર એફર્ટ આપે અને એનાથી પોતે શું કરે, સંતોષ માની લે. ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની દ્રષ્ટિએ પણ ખર્ચાળ પ્રક્રિયા છે. કઈ રીતના? તો એવા સજીવનું ઉદાહરણ આપ્યું છે, ખાસ યાદ રાખજો કે છછુંદરો, ઓકે, જોયો છે બધાએ, અને રંગબેરંગી ગુંજન કરનારા પક્ષી. ઓકે, આ ખૂબ જ નાના પક્ષી છે. ઓકે, અને એના કેસમાં શું હોય, પૂછી નાખું છું એટલે ક્લિયર થાય તમારે થોડુંક આટલું. ઓકે, આ છછુંદર, એક જ મિનિટ. ઓકે, છછુંદર ક્યાં ગઈ? હા, છછુંદર અને રંગબેરંગી ગુંજન કરનારા પક્ષીઓ જેવા નાના પ્રાણી માટે એ સવિશેષ સાચું છે. શું સાચું છે? તો કે એ લોકોનું કદ છે ને, અહીંયા ધ્યાન આપજો, કદ જેમ નાનું ને બરાબર, એમ સપાટીનું ક્ષેત્રફળ વધુ. સપાટીનું ક્ષેત્રફળ વધુ. બરાબર, આ કઈ રીતના સમજાય? તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, ધ્યાન આપજો કે ભાઈ આ 1 સેન્ટીમીટર સ્ક્વેરનું બોક્સ છે, એક સજીવ આવડો છે અને એક સજીવ આનાથી 4 ગણો મોટો છે. 4 ગણો મતલબ હું એવું વિચારીશ, અહીંયા તમારે એક્સપ્લેન મારે તમને કરવું છે, એટલે હું વિચારીશ કે અહીંયા 4 બોક્સ છે અને એક બોક્સ છે. હવે જોજો, આ સજીવ છે, માનો કે નાનો સજીવ છે, તો વાતાવરણના સંપર્કમાં આની કેટલી સપાટી રહે છે? આ 1 સેન્ટીમીટર સ્ક્વેરનું બોક્સ હોય તો વાતાવરણના સંપર્કમાં આ સપાટી છે પહેલી, બીજી પણ છે, આ ત્રીજી વાતાવરણના સંપર્કમાં છે અને ચોથી છે. એનો મતલબ કે અહીંયા 4 સેન્ટીમીટર જેટલી સપાટી વાતાવરણના સંપર્કમાં છે નાના સજીવમાં. હવે આનાથી 4 ગણો મોટો સજીવ છે. આ કેવા સજીવ છે? નાના સજીવ છે કદમાં, અને આ સજીવ છે મોટો, આનાથી 4 ગણો મોટો છે. તો આની કેટલી સપાટી વાતાવરણના સંપર્કમાં રહે? ધ્યાનથી જોજો, આ 1 સપાટી 1 સેન્ટીમીટર, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. એનો મતલબ કે ખાલી આનો 8 સેન્ટીમીટર જેટલો વિસ્તાર જ વાતાવરણના સંપર્કમાં છે. જો આનાથી 4 ગણો મોટો હોય બરાબર, તો ચોકે ચોકે ને 16 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો વિસ્તાર આનો હોવો જોઈતો, સપાટીનું ક્ષેત્રફળ. પણ અહીંયા તમે એક બોક્સ જોવો ને, તો ખાલી એક બોક્સની ખાલી આ સપાટી અને આ સપાટી, આ બે જ સપાટી વાતાવરણના સંપર્કમાં છે. આ સપાટી અને આ સપાટી વાતાવરણના સંપર્કમાં નથી. તો આ ખાસ અત્યારે હું તમને એક્સપ્લેન કર્યું છે, આ ડિટેલમાં સમજજો કે જેમ સજીવ નાનો ને એમ સપાટીનું ક્ષેત્રફળ વધુ. ઓકે, અહીંયા તમે જોઈ શકો સજીવ માત્ર આટલો જ છે, તો સપાટીનું ક્ષેત્રફળ વાતાવરણના સંપર્કમાં છે 4 સેન્ટીમીટર. સજીવ આના કરતા 4 ગણો મોટો છે, તો એનું સપાટીનું ક્ષેત્રફળ ખાલી કેટલું થયું? 8 સેન્ટીમીટર સ્ક્વેર. જો કે હકીકતમાં થવું જોઈતું હતું 16 સેન્ટીમીટર સ્ક્વેર. એનો મતલબ જેમ સજીવ મોટો એમ સપાટીનું ક્ષેત્રફળ કેવું? ઓછું. ઓકે, તો હવે આ વસ્તુ આ ઉદાહરણ